દોડમાંથી રજા પર ગયેલા સેવા સદનના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જીયુવીએનએલના ડાયરેક્ટરને સોંપવામાં આવ્યો છે। વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ દોડમાંથી રજા પર છે। દોડમાંથી રજાના કારણે વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરનો વધારાનો ચાર્જ જીયુવીએનએલના ડાયરેક્ટર મીના શાહને સોંપવામાં આવ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં ફી વધારાના વિરોધમાં તમામ વિદ્યાર્થી સંગઠનોએ એકજૂટ થઈ વાઇસ ચાન્સેલરને મળી ઉગ્ર રજૂઆત કરી હતી। એમએસ યુનિવર્સિટી સદસ્યો દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। આજરોજ એમએસ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી સંગઠનો ફી વધારાના વિરોધમાં ભેગા થયા હતા। સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત સાથે એનએસયુઆઈ, એબીવીપી, ડીએસઓ, હેપ્પી ક્લબના વિદ્યાર્થી નેતાઓ હેડ ઓફિસ ખાતે એકજૂટ થઈ વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહને ફી વધારાના મામલે ઉગ્ર રજૂઆત કરતા ફી વધારો પાછો ખેંચી લેવા માંગણી કરી હતી। છેલ્લા 4 વર્ષની અંદર 400% ફીનો વધારો થયો છે। સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ અને એના બાળકો માટે આ પ્રકારે ફીનું ભારણ અયોગ્ય છે। જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે, આની તમામ પગારનો ખર્ચ ગુજરાત સરકાર આપે છે। આ બિલ્ડિંગોની નિભાવણી ખર્ચ પણ ગુજરાત સરકાર આપે છે। જો યુનિવર્સિટીના વોટર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને તમામ પ્રકારના ટેક્સ જો ગુજરાત સરકાર ચૂકવતી હોય તો આ પ્રકારનો ફી વધારો સહેજ પણ યોગ્ય નથી। આ ફી વધારાનો અમે વિરોધ કરીએ છીએ અને આજે વાઇસ ચાન્સેલરને અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આ પ્રકારે 100% થી 200% જેટલો ભાવ વધારો ક્યારે પણ સહન ન કરી શકાય। જો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે, આ વેકેશનના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષામાં છે, આ ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં થશે અને આ જે ફી વધારો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દર વર્ષે ફીસ વધારે છે। ગયા વર્ષે પણ એમને 97% જેટલી ફીસ વધારી હતી અને આ વર્ષે પણ એ લોકોએ દરેક ફેકલ્ટીમાં 50% જેટલી ફીસ વધારી છે, જેનો ડાયરેક્ટ અસર આજે સામાન્ય વર્ગના સ્ટુડન્ટ છે એમને પડે છે। આજે જ્યારે યુનિવર્સિટીમાં એ લોકો આટલી બધી ફીસ વધારે છે, એની સામે કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ જોવામાં આવ્યું નથી। આજે આપણે સાયન્સ ફેકલ્ટી લઈ લઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી તે આઈ કાર્ડ આપતા હતા, પરંતુ આ વર્ષે સ્ટુડન્ટ્સ આઈ કાર્ડ નથી મળ્યા। સીસીટીવી કેમેરાની વાત કરીએ તો કોઈ પણ ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા નથી અને જો લાગેલા છે તો એ કામ કરતા નથી। તો શું આ ડેવલપમેન્ટ છે? ડેવલપમેન્ટના નામે આ ફી લે છે, સતત ખોટી વાત છે અને આજે આટલી બધી ફી વધારે છે એ લોકોએ પાછી ખેંચી લેવી જોઈએ, કારણ કે આમાં એ લોકો પોતાનો જ ફાયદો જોવે છે, ના કે સ્ટુડન્ટનો। મિડલ ક્લાસના સ્ટુડન્ટ જ્યારે એમએસ યુનિવર્સિટીમાં ભણવા આવે છે તો એમને આ ફી વધારાથી એમના ભવિષ્ય પર અસર પડે છે। તો અમે એ જ આવેદનપત્ર આપ્યું છે કે ફી વધારો જલ્દમાં જલ્દ પાછો ખેંચવામાં આવે। વીસી સરે કીધું છે કે 30 ડેટ પહેલા અમે લોકો જે અમે કમિટી બનાવી છે એની પર અમે લોકો આ વિચાર અમે વ્યક્ત કરીશું અને અમે જે રિઝલ્ટ છે 30 ડેટ પહેલા આપી દઈશું બસ।